लहरों से डरकर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चिट्टी दाना लेकर जब चलती है, चढ़ती है 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती। સજનો, વાસ્તવમાં જોવા જઈએ કે આ શ્રી હરિવંશરાય બચ્ચનની આ જે કાવ્ય છે આપણી અંદર એક નવો ઉમંગ, એક ઉત્સાહ ભરે છે કે જેવી રીતે એક મહાસાગર છે, સિંધુ છે, એમાં મોટા મોટા મોજાઓ આવે છે અને એક નાવિક વિચાર કરે, અરે આટલા મોટા મોજા આવે છે, હું કઈ રીતે આમાંથી નાવને ચલાવું, તો એ ક્યારે પણ એ નાવ નહીં ચલાવી શકે। लहरों से डरकर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती। કેટલી સરસ વાત કરી કે નાની એવી એક કીડી એ પણ જ્યારે પોતાના મોઢામાં દાણો લઈને જાય છે તો એકવાર નહીં, દિવાલ પર જ્યારે ચડે છે તો કેટલી વાર નીચે પડે છે, પણ છતાંય મન કા વિશ્વાસ રગો में સાહસ ભરતા है। એનો જે દ્રઢ વિશ્વાસ છે એની મનની અંદર સાહસ ભરે છે। चढ़कर गिरना गिरकर चढ़ना ये अखरता है। ये घनी बार मानस कंटाड़ी जाए छे, परंतु आखिर उसकी मेहनत बेकार नहीं होती। अने ज्यारे दृढ़ताथी व्यक्ति लागी जाए छे तो एनी मेहनत फेल क्यारे पण नथी जती। सोनी जेम एक ज के छे हथोड़ा मारीने पोते आकार घरेणाने नथी आपी सकतो। 100 हथोड़ी मारे छे, લુહાર છે કેટલા થોડા મારે છે ત્યારે લોખંડને એ આકાર આપી શકે છે। એમ કે છે આગળ પણ કીધું, ડૂબકિયા સિંધુ में गोताखोर लगाता है, जा जाकर फिर खाली हाथ लौट कर आता है। સમુદ્રની અંદર મરજીવા ડૂબકી લગાવે છે, જેટલી વાર જાય છે એટલી વાર એ મોતીને પ્રાપ્ત નથી કરતા, ખાલી હાથે આવે છે। પરંતુ કીધું છે મિલતે નહીં મોતી સહજ में, કે જે મોતી જે છે એ સહજમાં નથી મળતા। મુઠ્ઠી उसकी हर बार खाली नहीं होती। દરેક વખતે એની મુઠ્ઠી ખાલી નથી હોતી। જ્યારે મહેનત કરે છે, સખત મહેનત કરે છે, દ્રઢ વિશ્વાસ હોય છે તો આખિર એ જરૂરથી પોતે એ મોતીને પ્રાપ્ત કરીને જ રહે છે। એવી રીતે આગળ પણ કીધું છે असफलता एक चुनौती है, એના પર વિચાર કરો અને જીવનને સુધાર કરો। जब तक जीवन में सफलता न मिले तब तक चैन से सोवो मत, के छे और संघर्ष का मैदान त्यागो मत। कुछ किए बिना ही जय जयकार नहीं होती। हकीकतમાં 3 પ્રકારના મનુષ્ય હોય છે, એક નિમ્ન કોટીના, એક મધ્યમ અને એક ઉચ્ચ કોટીના વ્યક્તિ। કારણ કે નિમ્ન કોટીના વ્યક્તિ એ છે કે કોઈ પણ કાર્ય કરવા પહેલા જ ડરી જાય છે, આ કાર્ય હું કઈ રીતે કરી શકીશ, મારાથી નહીં થઈ શકે, આ મારાથી સંભવ જ નથી। એટલે કાર્ય કરતા પહેલા જ એની અંદર નેગેટિવ ભાવ આવી જાય છે। હજી તો એક્ઝામ આપ્યા પહેલા જ વ્યક્તિ વિચારે કે પેપર અઘરું હશે, મારાથી પૂરું થશે કે નહીં, મને એના આન્સર આવડતા હશે કે નહીં। એક્ઝામ આપવા જાય ત્યાં પણ એ રીતે થાય। જ્યારે જોબ માટે, ઇન્ટરવ્યુ માટે જાય તો વિચાર કરે શું મને થશે કે નહીં, આમાં મારો ચાન્સ તો લાગશે જ નહીં, લાખો લોકો છે, આમાં મારો નંબર નહીં લાગી શકે। અને એક વ્યક્તિ આધ્યાત્મ પંથ પર પણ ચાલે છે અને ત્યાં પણ જ્યારે કે ભાઈ આ ભક્તિ મારાથી નહીં થાય એમ કરીને વ્યક્તિ પહેલાથી જ નકારાત્મક વિચાર કરે છે અને પોતાના માર્ગમાં આગળ નથી વધી શકતા। પણ એક મધ્યમ શ્રેણીના વ્યક્તિ કોણ છે? જે પ્રયત્ન તો કરે છે પરંતુ જરાક પણ એના જીવનમાં કષ્ટ આવે છે, વિપત્તિ આવે છે, સંઘર્ષનો સામનો કરવાનો થાય છે તો એ પાછા હટી જાય છે, પોતાના માર્ગથી ત્યાંથી પાછા વળી જાય છે કે આમાં તો બહુ સંઘર્ષ છે ભાઈ, આ આપણાથી ના બને, આમાં તો ટ્રેનિંગ બહુ હાર્ડ છે, આ સર્વિસ આપણે ન કરી શકીએ, આ જોબ માટે તો આપણે સ્ટેટ છોડીને, માતા પિતાને છોડીને જવું પડશે, આના માટે તો ખૂબ સંઘર્ષ કરવો પડશે, નહીં જઈ શકાય। આધ્યાત્મ પથની અંદર પણ વિચાર આવે કે અરે ભક્તિ કરશું તો આપણે હંમેશા સત્સંગમાં જવું પડશે, હંમેશા ધ્યાનમાં બેસવું પડશે। આવા વિચારથી ડરીને વ્યક્તિ કહે છે ત્યાં ફૂલ સ્ટોપ મારી દે છે, વિચાર કરે છે કે નહીં,
અત્યારે નથી કરવું, પછી કરી લેશું, જોઈશું ત્યારે. યાની કે એક મધ્યમ શ્રેણીના વ્યક્તિ કે જે હંમેશા પોતાની સુવિધા હોય ત્યાં સુધી તો બરાબર કરે છે, પરંતુ જ્યારે એના જીવનમાં અડચણ આવે છે તો પાછા પડી જાય છે. પણ કીધું, કદમ અસ્થિર હોય એને માર્ગ કદી મળતો નથી. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. ખરેખર જોવા જઈએ, જેનું મન મજબૂત છે, વિશ્વાસ દ્રઢ છે, એ કોઈ પણ ગમે એવી હાર્ડ મંજિલ હશે એને પ્રાપ્ત કરે છે. અને કોઈ પણ સિચ્યુએશનની અંદર, કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતાની મંજિલને એ પ્રાપ્ત કરે છે. ચાહે ભક્તિના માર્ગ પર હોય, ભૌતિક માર્ગ પર હોય કે અભ્યાસ માર્ગ પર હોય. કારણ કે એકવાર જ્યારે દ્રઢતા આવે છે, તમે જુઓ, આપણા ઇતિહાસો ઉઠાવીને જુઓ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, આવા અનેક યોદ્ધાઓ થઈ ગયા. શિવાજી મહારાજ, એના શરીરમાં જખમ, કેવા મોટા મોટા ઘાવ હોય તો પણ એના ચહેરાની મુસ્કાન એક સિંહની જેમ પોતે ગરજતા હતા અને યુદ્ધ મેદાનની અંદર લડતા હતા. હલ્દી ઘાટીના યુદ્ધની વાત આવે છે. આપણા ઇતિહાસો તો ત્યાં સુધી કહે છે કે જ્યારે માથું પણ કપાઈ ગયું હોય તો ધડ પણ લડતા હતા. વિચાર કરો સજ્જનો, કેવો એનો આત્મવિશ્વાસ હશે. તો ખરેખર સજ્જનો, આ આત્મવિશ્વાસથી સભર વ્યક્તિ પોતાની મંજિલને પ્રાપ્ત કરી શકતા હોય છે. તમે આપણા ઇતિહાસ ઉઠાવીને જુઓ, સગર પુત્ર જે હતા એનું જ્યારે કપિલ મુનિ દ્વારા શ્રાપ મળે છે, એની મુક્તિના માટે કે જે અંશુમાને પ્રયત્ન કર્યો. એના પછી દિલીપ રાજા આવે છે, એ પણ સગર પુત્રોને મુક્તિ અપાવવા માટે પ્રયત્ન કરે છે. ગંગાની ધરતી પર ઉતારવા માંગે છે, પણ નથી ઉતારી શકતા. અને ત્રીજી પેઢી યાની કે રાજા ભગીરથ, એને કઠોર તપસ્યા કરી અને આખિર કે છે કે એ સમયે બ્રહ્માજી પ્રગટ થઈ જાય છે અને કહે છે કે હું ગંગાની ધારાને મોકલું તો ખરા ધરતી પર, પરંતુ એ ધારાનો વેગ જ એવો છે કે એ સીધી પાતાળમાં પહોંચી જાય. અગર જો ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે તો એક સંસારમાં શિવની અંદર એક ક્ષમતા છે આ ગંગાના વેગને રોકી શકે. અને એ જ ભગીરથ જે બી કઠોર તપસ્યા કરી હતી બ્રહ્મદેવની, એ જ રીતે એથી વિશેષ એક પગ પર ઉભા રહીને, હાથ ઊંચા કરીને પહાડોની અંદર પોતે કઠોર તપસ્યા કરી અને આખિર ભગવાન શિવજીને પણ પોતાની ભક્તિથી રીઝવી દીધા. અને આખિર ભગવાન શિવજી પણ પ્રસન્ન થયા અને એ પણ તૈયાર થઈ જાય છે. અને કહેવાય છે કે બ્રહ્માજીએ જ્યારે ગંગાજીને ધારાની પોતે જ્યારે પૃથ્વીલોક પર મૂકે છે, ત્યારે ભગવાન શિવજી પોતાની જટાની અંદર એ ગંગા મૈયાને સમાવી લે છે અને એની એક લટ ધરતી પર છોડે છે. ભગીરથ રાજાની પાછળ પાછળ ગંગા જાય છે અને એને ભાગીરથી તરીકે ઓળખાય છે. ભગવાન શિવજીને પણ ગંગાધર તરીકે ઓળખવામાં આવ્યા છે. અને ભાગીરથ ત્યાં લઈ જાય છે જ્યાં સગર પુત્રો હતા અને આખિર સગર પુત્રોને મુક્તિ અપાવે છે. ત્રણ પેઢી વહી ગઈ, પણ કેવો આત્મવિશ્વાસ, સ્વર્ગની ધારાને પણ એ ધરતી પર લાવી શક્યા. ખરેખર જોવા જઈએ કે જ્યારે એક સૂર્ય ભગવાન યાની કે ભાનુ ભાસ્કર, જ્યારે એ પણ આ સંસારને અંજવાળું પાથરવા માટે, અંજવાળું આપવા માટે પ્રકાશિત થાય છે, ઉદિત થાય છે, ત્યારે એ પણ મોટા મોટા પહાડોને ચીરવે છે, પર્વતને ચીરીને જ્યારે આ સંસારની અંદર આવે છે અને પોતાનો ઉજાસ પાથરી શકે છે. એક નદી પણ જ્યારે સમુદ્રને મળવા જાય છે, એને ખબર નથી હોતું કે સમુદ્ર ક્યાં છે, કઈ રીતે પહોંચીશ, અને એના રસ્તામાં અનેક પથરીલા પહાડો આવે છે, વાંકા ચૂકા વળાંક આવે છે અને કેવા કેવા ઊંચા નીચા રસ્તા આવે છે. આખી એ જ નદી પોતાની મંજિલને કાયમ કરે છે અને એ સમુદ્રને મળીને જ રહે છે. ઠીક એવી જ રીતે સજનો, એક જીવ પણ જો શિવને મળવા ઈચ્છે છે, એક જીવ યાની કે એક ભક્ત પણ ભગવાનની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે, તો જેમ એક નાનું એવું બીજ હોય છે અને એ નાના એવા બીજને એમ થાય કે મારે અંકુરિત થવું છે, તો એ નાનું એવું બીજ પણ પથરીલી જમીનમાંથી અંકુરિત થઈને બહાર નીકળે છે. ઠીક એવી જ રીતે સજનો, એક જ્યારે વ્યક્તિ વિચાર કરે છે કે મારે પણ મારા લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે, તો
તો આ સંસારમાં કોઈ એને ડગાવી નથી શકતા. જીવનમાં ક્યારેક આપણે જે ધાર્યું હોય એ પરિણામ ન પણ મળી શકે. આપણે એમ છીએ કે આપણે 12th છીએ, SSC છીએ, આટલા જ પર્સન્ટેજ આવવા જોઈએ, આપણને મનમાં થાય, પણ ક્યારેક એવું ન પણ બની શકે. કીધું છે કે આપણો એક દ્વાર જ્યારે બંધ થાય છે તો બીજા અનેક દ્વાર આપણા માટે ખુલે છે. કેમ કે એપીજે અબ્દુલ કલામ હતા, એ જ્યારે સાઉથના દક્ષિણ ભારતના નાના ગામડાની અંદર રહેતા હતા, જ્યારે એ પ્લેનને જોતા તો એના મનમાં પણ એમ થતું કે આ પ્લેનને મારે પણ એક દિવસ ચલાવવું છે. એકદમ અંતરિયાળ ગામડામાં રહેવા છતાં પણ એના મનમાં એક આ ભાવના હતી. અને કહેવાય છે કે એને સખત મહેનત કરી અને જ્યારે પોતે જાય છે એક્ઝામ આપવા માટે, બને છે એવું કે પોતે એમાં ફેલ થાય છે, ફેલિયર રહે છે અને કે છે હવે પછી તમે ક્યારેય એક્ઝામ આની ના આપી શકો. એ લક્ષ્યને તો પોતે પ્રાપ્ત નહીં કરી શક્યા, પણ એથી વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કર્યું. અને આપણે બધા જાણીએ જ છીએ ડોક્ટર અબ્દુલ કલામને, જે રાષ્ટ્રપતિ હતા, આપણા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. તો કહેવાનો મારો મતલબ છે કે જીવનની અંદર असफलता एक चुनौती है कि जे क्या कमी रह गई है, सोचो और सुधार કરો. કે છે કે જીવનની અંદર ક્યારેક અસફળતા મળે છે, આપણું ધાર્યું પરિણામ નથી મળતું, તો એનાથી ક્યારેય ડિસ્બાઉન્ડેડ નથી થઈ જવાનું, એનાથી ક્યારેય હારી નથી જવાનું. જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવે, ઘણીવાર નાની એવી બાબત આવે તો મનુષ્ય તરત વિચાર કરે છે કે અરે આ એક્ઝામ તો હું સારી રીતે નહીં આપી શકું, હું મારા માતા પિતાને, મારા ટીચરને શું જવાબ આપીશ? તો સુસાઇડનો માર્ગ અપનાવે છે, યાની કે આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. પરંતુ આપ લોકોને કહીશ કે આ માર્ગ ગલત છે. આવું ક્યારે પણ નહીં વિચારવું જોઈએ. કદાચ એક પરીક્ષાને આપણે ચૂકી ગયા તો શું આપણે જીવન હારી ગયા છીએ? નહીં. આપણા માટે અનેક મંજિલો તૈયાર છે. ભક્તિના માર્ગ પર પણ આગળ વધતા હોય, ક્યારેક આપણા જીવનની અંદર આપણે પીછેહટ કરીએ તો તમને ખબર હશે કે એક રમતવીર હોય ને, દોડવીર હોય, એક પગ પોતાનો પાછળ કરે છે ત્યારે જ પોતે ગતિ આગળ કરી શકે છે અને પોતાની ગતિને વેગ આપી શકે છે. એવી રીતે જીવનમાં કદાચ એક પગથિયું નીચે થયા અથવા તો આપણું ધાર્યું પરિણામ ના પણ મળ્યું, ચાહે જોબ હોય કે બિઝનેસ હોય કે ભક્તિનો માર્ગ હોય કે આપણી વિદ્યા અભ્યાસનો માર્ગ હોય, આપણે ધાર્યું પરિણામ ન આવે તો ક્યારેય પણ હિંમત ના હારીએ, ક્યારેય પણ કે છે નિરાશ ન થઈએ. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે છે, આપ લોકોને એક વાત બતાવું, પાનખર ઋતુ આવે છે. પાનખર ઋતુ જ્યારે આવે છે ત્યારે ઘટાદાર વૃક્ષ હોય છે, એના બધા પાંદડા ખરી જાય છે. આપ લોકોએ જોયું હશે, બધા પાંદડા ખરી જાય પણ વૃક્ષ હિંમત નથી હારતું અને છતાં પણ પોતે પોતાના સ્થાન પર સ્થિર અડીખમ રહે છે. અને એક દિવસ એ આવે છે કે ફરી નવ પલ્વિત બધા પાંદડાઓ વૃક્ષ પર આવી જાય છે અને જેવું ઘટાદાર વૃક્ષ હતું એવું પાછું બની જાય છે. એમ જીવનની અંદર પણ ક્યારેક આપણા જીવનમાં પાનખર ઋતુ આવે, અપ્સ એન્ડ ડાઉન આવે તો ક્યારેય હિંમત નહીં હારવાની. પાકા ડ્રાઈવર જે છે, સીધા સીધા રોડ ઉપર તો બધા જ ગાડી ચલાવી જાણે, પણ બમ્પર આવે, વાંકા ચૂકવ વળાંક આવે અને પહાડી રસ્તો આવે, દરેકની અંદર ગાડી ચલાવી જાણે, એ જ પાકો ડ્રાઈવર છે. એવી જ રીતે જીવનની અંદર કોઈ પણ મોડ આવે એનો સામનો કરવાની બસ આંખ બંધ કરીને એકવાર મનમાં વિચારી લેવાનું, થઈ જશે, ભગવાનની કૃપાથી થઈ જશે, નહીં હું કરી લઈશ. તો ગમે એવી પરિસ્થિતિ હશે તો આપણે એ પરિસ્થિતિનો અવશ્ય સામનો કરી શકીશું. અને જ્યારે સારું કાર્ય કરીએ છીએ તો જે પ્રકૃતિ છે એ પણ આપણને સાથ આપે છે અને જરૂરથી આપણે આપણું કાર્ય કરીએ છીએ તો અવશ્ય એમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે આપણી અંદર ઉત્સાહ હોય છે, ઉમંગ હોય છે, દ્રઢ મહેનત હોય છે, કઠોર પરિશ્રમ હોય છે, તો એક દિવસ આપણે જરૂર આપણી મંજિલને પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણા લક્ષ્યને, આપણા ગોલને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ તાકાત છે, કારણ કે મનુષ્યની અંદર એવી પોટેન્શિયલ શક્તિ સમાયેલી છે, એ ધારે તે કરી શકે. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. જ્યારે શરીરની અંદર જોમ હોય છે, શરીરની અંદર શક્તિ હોય છે, તાકાત હોય છે, ત્યારે તો જે ધારે છે
એ બધું કરી શકીએ છીએ. માટે જ્યાં સુધી તાકાત છે, જીવનમાં શરીર કામ કરે છે, અવશ્ય પોતાની મંજિલને પ્રાપ્ત કરો. આપણે જોઈએ છીએ ઉંમરવાળા વ્યક્તિ પણ કોઈ પીએચડી થાય છે, ઘણા લોકો તીરંદાજીમાં આગળ વધે છે, આ બધું કરી શકે છે. તો જે વૃદ્ધ હોય એ વ્યક્તિ પણ જ્યારે મનથી વૃદ્ધ થાય છે ત્યારે જે વૃદ્ધ છે. પણ જ્યાં સુધી એના મનમાં છે નહીં, હજી હું કંઈક કરી શકું છું, હજી હું મારા જીવનમાં ભક્તિને પ્રાપ્ત કરી શકું છું, હજી મારા જેટલા શ્વાસ છે એને હું પ્રભુના માર્ગે માનવ સેવામાં લગાવી શકું છું, પ્રભુના ભજનની અંદર લગાવી શકું છું, તો એ જરૂર કરી શકે છે. તમે જોયું હશે કે આ મનથી જ થાય છે. એક સાયન્ટિસ્ટે એક પ્રયોગ કર્યો હતો કે એક વ્યક્તિને કહેવામાં આવે છે કે ભાઈ આ ગરમ ગરમ જે સળિયા છે ને તારા હથેળીમાં મૂકવામાં આવશે. આખું એના સામે એ રીતે ચિત્ર તૈયાર થાય છે કે જો આ ચૂલો છે, ચૂલાની અંદર આ લાલ લાલ જે સળિયા થયા છે એ તારી હથેળીમાં મૂકવામાં આવશે. હવે એ વ્યક્તિની આંખમાં બ્લેક પટ્ટી બાંધી દેવામાં આવે છે અને કે છે ભાઈ તારા હાથ લાંબા કર, અને હાથ લાંબા, હથેળી લાંબી કરે છે અને હથેળી ધરે છે અને કે છે કે હવે એ ચૂલામાંથી એ સળિયા કાઢવામાં આવ્યા છે, અગ્નિમાંથી એ સળિયા કાઢવામાં આવ્યા છે અને આ સળિયા હવે તારી હથેળીમાં મૂકવામાં આવશે. એ સળિયા એકદમ ગરમ અને લાલ છે, ધગધગતા છે. આવું બધું જ્યારે કહેવામાં આવ્યું અને એના હાથમાં સળિયા રાખવામાં આવ્યા, તમે માનશો એ સળિયા તો બરફની અંદરથી કાઢવામાં આવ્યા હતા, એકદમ ઠંડા ફ્રીજમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એ સળિયા એની હથેળીમાં મૂકવામાં આવ્યા. પરંતુ જ્યારે એની સામે એવું દ્રશ્ય પ્રગટ થયું તો ખરેખર એની હથેળી છે એ ત્યાં એની ચામડી બળી જાય છે. તો આ શક્તિ છે મનની. એટલે કીધું છે જે શક્તિ કુદરતે આપણને આપેલી છે એ શક્તિનો આપણે બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ વૈજ્ઞાનિકો છે, ઘણા જ્ઞાની લોકો, તત્વજ્ઞાની લોકોએ, તો આપણે પણ ક્યારેય એવું ન વિચારીએ કે નહીં મને તો યાદ જ નથી, હું તો આ ન જ કરી શકું. મનુષ્ય ધારે એ કરી શકે છે, મનુષ્યની અંદર એ તાકાત રહેલી છે. તો આપણે ઘણા એવા લોકો જોઈએ છીએ જે આત્મવિશ્વાસથી સભર હોય છે, ઉત્તમ શ્રેણીના ઉચ્ચ કોટીના વ્યક્તિ જે પોતાની મંજિલ પ્રાપ્ત કરીને રહે છે. તો આવો આપણને પણ આ જીવન મળેલું છે, તો આ જીવનની અંદર ભક્તિના માર્ગમાં આગળ વધીએ, ભક્તિના માર્ગની અંદર આપણે પોતાના કદમ રાખીએ, કારણ કે આ જીવન મળ્યું છે એટલા માટે. જીવનમાં નાના મોટા સંઘર્ષ આવે તો એનાથી ન ડરીએ, કારણ કે ભક્તિ કરવી એ માનવનું પરમ લક્ષ્ય છે. અને કીધું છે કે જીવનમાં અનેક વિકલ્પ બહુ મળશે, આપણને એમ થાય આ કરી લઈએ, પરંતુ ભક્તિ સાચીની શરૂઆત જ ત્યાં થાય છે. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ કાની, બિન સત્સંગ ન પાવહી પ્રાણી. જ્યારે સાચા સંત મહાન પુરુષની શરણમાં જઈએ છીએ અને આપણને એવો સત્સંગ મળે છે જે સત્સંગ શાસ્ત્રને આધારિત સત્યની સાથે પરિચય કરાવનાર, અને એવો સત્સંગ જ્યારે આપણા જીવનમાં ઉતરે છે, આપણે જ્ઞાનને જાણીએ છીએ, ત્યારે જ કે છે કે આપણા માર્ગ પર આપણે આગળ વધી શકીએ છીએ. જીવનમાં આપણા માર્ગને વિવરણ કરવા વાળા તો ઘણા મળશે કે નહીં આ કરી લો, પેલું કરી લો, પરંતુ જુઓ શાસ્ત્રની અંદર લખ્યું છે કે જેને પણ ભક્તિ પ્રાપ્ત કરી, સબરીબાઈને પણ ભગવાને કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોના સંગમાં જઈશું, મહાન પુરુષના ચરણમાં, ત્યારે આપણી ભક્તિની શરૂઆત થશે. એટલે સજ્જનો કીધું છે વિકલ્પો તો આપણા જીવનમાં ઘણા બધા આવશે કે જે જ્યારે એ સાચા માર્ગને જાણીશું ત્યારે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું. કારણ કે કીધું છે વિકલ્પ હજારો મિલેંગે, राह से भटकाने के लिए संकल्प एक ही काफी है मंजिल को पाने के लिए, संकल्प एक ही काफी है मंजिल को पाने के लिए. विचार करो सजनो, महासागરમાં મોજાથી ક્યારેય ન ડરીએ. કીધું લહેરોं से डरकर नौका कभी पार नहीं होती. जीवનમાં असफलता एक चुनौती है, उसे सुधार करो, सोचो और सुधार करो. आओ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં ડરીએ નહીં, હિંમતથી સામનો કરીએ. હિંમત તે મર્દા તો મદદ ખુદા.